જય માતાજી। તો ઘણા ટાઈમથી અમારો શ્રવણ કહેતો હતો કે ભૂત કાકા આપણે ટેટુ બનાવીએ તો ફાઇનલી તમે શ્રવણ બેને ટેટુ બનાવી દીધા છે અને આપણા ચોઈસ ટેટુ જે લાભાના ફાળાની છે એને એક શાખા સિદ્ધપુરની અંદર છે અને બીજી શાખા આપણા પાટણની અંદર ખોલી દીધી છે અને બીજી શાખા એમને પાટણની અંદર ખોલી દીધી છે જે આપણા હરિભા પાર્લરના બાજુમાં જ છે। તે લાલભાઈ મને કીધું ગાડો આપતો આપણે ટેટુ બનાવી દઈએ તો બધા જણા તો રાતના લગભગ કેટલા વાગ્યા અઢી વાગ્યા અઢી વાગી આમાં બે ના ટેટુ હવે ફાઇનલ બની જાય। મારા થોડો ખાલી શેર બાકી કે હું 2 દિવસ પછી આવી પૂરો કરી દેવો કેમ કે ટાઈમ વધી ગયો હતો અને આ મારા હગાનો કોમ 1 નંબર છે। તો જે કોઈ બીને ટેટુ બનાવવું હોય તો ચોક્કસ ચોઈસ ટેટુની મુલાકાત લો। એક શાખા સિદ્ધપુરની અંદર છે અને બીજી શાખા પાટણની અંદર છે, તો ચોક્કસ મુલાકાત લેજો।